એવું કઈ ન હોય. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ એમ કેવાનું ઇલા ભાઈ ને ભૂલાઈ ગયું છે. ફાઇનલ ફેમ અત્યારે કે આપણે ગાડીનું ભાઈ કામ શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ. જો ટાયર બાયર બધું ખોલી નાખ્યું છે ને અત્યારે કામ ચાલુ છે. બધું નોખી કરી નાખી. હવે કાઢી ફીટ કરી રહ્યા કોને ખબર. અહીં જો રોય છે કે હાલો જાય છે હજી ગાડી લઈ. હું છે કે પાછળ હાલો જાઉં છે ને હજી અમે અત્યારે ના પૂગ્યા ને ત્યાં છે કે અમારી ગાડી બંધ પડી ગઈ છે. અત્યારે કે સ્લોપ કે એવું કાંઈ લાગતું નથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતા હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશની બ્લોગ શરૂ કરી દીધો છે ને બાજુ જો ફેમિલી સરસ મજા નહીં હોય કે ભાઈ આપણે વાતાવરણ થઈ ગયેલું છે. જો આપણે પાસે છે કે લીમડા મોર આવવા માંડ્યા છે, ધીમે ધીમે લીલો થવા માંડ્યો હોય. બધા જો એ નીચે બાંધ્યા છે સાંઈ. અને મારા બા ધોવે છે કપડાં, ભાઈ બેન ગયા છે કામે ને મારા પપ્પા ગયા છે ગામમાં. ને આપણે આજે જવાનું છે મોવા, કેમ કે આપણી જો ટુ વ્હીલ રહી ગયા એની સર્વિસ કરવા જવાનું છે ભાઈ. આમાં થોડી ઘણી નાના મોટી ખામીઓ આવી ગયું છે, તો એ બધું કે રિપેર કામ કરાવવાનું છે. તો કે આપણે જવાનું છે ટુ વ્હીલની શોરૂમમાં, એટલે કે હીરો શોરૂમમાં. ત્યાં કે આની સર્વિસ કરાવવાની છે અને સીટ કવર ફાટી તો એ બદલાવાનું છે. બીજું નાના મોટી કાંઈ ખામી છે એ બધું કરાવવાનું છે. તો આવું બધું છે કે કામ કરાવવાનું છે. એટલા માટે આપણે જવાનું છે મોહવા. અને લીધી છે એક નાની એવી ઠેલી કંઈક સામાન લાવવાની. ફેમિલી ઠેલીમાં અત્યારે કે પાવર બેગ લીધેલી છે, કેમ કે આપણે જોઈએ આપણે આઈફોન હોય કે એટલે પાવર બેગ તો જોઈએ, નકર તો પાછા કે સિસઅપ થઈ ગયો તો યાર આગળ બ્લોક છે કે શૂટ ન કરી શકીએ. એને લીધે કે પાવર બેગને વાયર લીધા પડે. અત્યારે એ આપણે લઈ લીધું છે અને અત્યારે ઘણું બધું મોડું થઈ જાય. અત્યારે જો કેટલો ટાઈમ થઈ ગયો છે જુઓ. જેને ખબર પડે ને એ કહી દે તો કેટલો ટાઈમ છેલ્લો હોય ને એ જુઓ. કમેન્ટ છે ખાસ કરીને કહી દે તો કેટલો ટાઈમ છેલ્લો હોય. જુઓ આમાં તો આંકડો નહીં બતાવતા, એનો છે કે ચક્કર હોય કે તે ફેરા કરે. જુઓ ફરવા મળ્યું એવું છે. તો તમને જે કોઈને ટાઈમ આમ ખબર પડી જાય કે ખાસ કરીને કમેન્ટ કરજો કે કેટલા વાગ્યા છે. હવે અત્યારે આપણે કે જાય મોવા. તો ફેમિલી આપણે કે ભાઈ મોવા જવા માટે નીકળી ગયા હતા. પછી શાર થાંભલે કે પાછો થકો છો ભાઈ હાટું આવવાનું છે મારે. આવવાનું છે તો હું તો એકલા તો વૈયા જાવ ને ભાઈ. કારખાને ઠેઠલે આવ્યા મોવા જવા માટે. ભાઈ આગળ જઈને કે ફોન કે મેં હથવાડ હાલની ભાઈ એકલા એકલા હું મજા ન હોય, બોલો બે હારે હોય ને તો મજા આવે. હા હાલો તો જાય હાકી હાલો. આપણે કે મારે બેસી જવાનું નહીં રહે. ફેમિલી આપણે આવેલા હતા મોવા. તો આપણે ગાડીની સર્વિસ કરવા આવ્યા હતા મેન તો. આપણે કે એમાં સર્વિસ કરવામાં વાર બહુ લાગવાની ને 3 વાગે ઠેર વારો આવવાનો છે. જેટલું આપણે કરાવવાનું કામ હતું ને એ બધું લખાવીને કમ્પ્લીટ કરીને અત્યારે અમે છે કે આવી ગયા કૈલાસબેન ના ઘરે. અહીંયા આવીને કે નાસ્તો કરવાનો. તો નાસ્તો કરવા એવું અહીંયા ક્યાં તમારો આવ્યો હા અહીંયા મેં આખો ડબ્બો મૂકી દીધો નાસ્તા. આમાં કાંઈ નહીં રે, બધું ફૂટી રહે. નાસ્તો કરવા દે ને તો કૈલાસબેન સાહેબ બનાવી તો એટલે તો સાહેબ આવી ગયો છે. તો બાકી બધા આ ભાઈ જો અડધી કલાકના મથે છે કેમેરાની સેટિંગમાં. હજી કઈ મેલ નહીં આવતો એવું છે. તો પેલા કે ભાઈ ચા પી લઈએ આપણે. તો ફેમિલી ક્યાં આપણે કૈલાસબેન ઘરે હતા ને કૈલાસબેન હવે કે ભાઈ ઘર શિફ્ટ કરી લીધું કે એટલે રસ્તા બધા પૂગી તો ગયા. હવે મોવા રહી ગઈ એટલે અમારે શું સારું ક્યારે મોવા આવ્યો હોય કે ત્યાં આટો મારો આવા થાય. હા ઠેર 3 વાગ્યા સુધી ના રહેવાનું તો ત્યાં વી આવ્યા. બરોબર રાંધવું પડે કૈલાસબેન. એવું કઈ ન હોય. સર્સિંગ પૂરું થઈ ગયું. સર્સિંગમાં મૂકી ગયા પાછી બાકી બધા કારના બેઠા હતા. હવે અમારે 3 વાગે કે ભાઈ ગાડી પોગાડવાની છે. તો હવે કે અમે નીકળી પાછા આવશું ત્યાં પાછા આવશું અહીંયા આઠ મારવા. તો ફેમિલી આજે ફાઇનલ છે કે આપણે પછી એ શોરૂમ ને આપણે છે કે બપોર પહેલાંનું બધું બુકિંગ કમ્પ્લીટ કરી નાખેલું હતું. એટલે કે ભાઈ ગાડી જો પહેલી મૂકી દીધી છે. એટલી બાકી જો એટલી બધી હજી બાકી જ છે. જો લાઈન ટુ લાઈન ભર્યું ને બધી બાકી જ છે.
હવે પહેલા આપણે ગાડી જાય છે હવે જી આવી ગયો વારો આવી ગયો વારો દાદી ભેગા છીએ આપણે ભેગા છીએ સાચી વાત છે ક્યાં વારો આવી ગયો બોર પહેલા આપણે હંદે લખાવી ગયા ને બુકિંગ કરાવેલું હતું ભાઈ ને આપણે એટલા માટે આવી ગયા કે એમ કે આપણે કાંઈ બીજું કાંઈ કર્યું નહીં ભાઈ પહેલા બપોર પહેલા બધું કમ્પ્લીટ હતું એટલા માટે એમ ને આપણે જગ્યાએ રાખીને ગયેલા એટલા માટે આપણે જગ્યા ગાડી છે કે ઓલા દૂધિયા પતકડા દેખાય ગયા એ હજી વારામાં બેઠી એ હજી વારામાં જોડન ઠેર સાંજે 7-6 વાગી જાય એટલા તો આપણે વાગી રહે તઈ બે દી પછી વારો આવે અમુક ગાડી કે ફ્રેશ થવા વહી ગઈ છે પછીનું બધું આગળનું કામ થાય તો ફેમિલી અત્યારે અમે હે કે ઉપર શોરૂમમાં જતા હતા રોહિતભાઈને હે કે લાઈનમાં ગાડી પડી અમારે ધાનમાં આવી ગઈ અમારે લઈ લેવી કે દેખાડું આમ કેટલી બધી ને લેવી તો કે આપણે આની ડીલ કરી નાખી આપણે હગાવે છે ગાડી જોડાવા ફોન હગા હે તો ફેમિલી અત્યારે હોય છે કે આપણે બહાર હતા હોય કે અંદર આવી ગયા છીએ અંદર હે કે ટુ વ્હીલરનો જો આખો હે કે ખજાનો હે હવે કે પસંદ આવી સંધી આવે કઈ લેવી આમ તો બધી પસંદ જ આવે પણ જી આવે ને અમારે કે આ ભાઈ લેવા આવેલા હે કા પસંદ કરી ગયા કે પસંદ તો પોલીસ ફોટો કરી પણ આપતો ને કેટલાય પડે એમ જાણીએ છીએ પ્રોસેસ ચાલુ છે હવે ઠીક પ્રોસેસ ચાલુ છે અમારા ભાઈ લેવા આવેલા છે અહીંયા કે ભાઈ બધી પ્રોસેસ ચાલુ છે એ બને ટાઈમ પસાર થઈ જાય માથે આટો મારવા હતી ખબર પડી ગાડી હા ગાડી લેવા આવ્યા નગર ખબર ન પડે ખબર ન પડે એવું છે ભાઈ તમારા ભાઈની નવી ગાડી લઈ છે ફાઇનલ અત્યારે કે આપણે ગાડી કમ્પ્લીટ ડિલિવરી થઈ ગઈ છે આ ભાઈની જો હાથમાં સાવે આવી ગઈ છે જો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ એમ કહેવાનું ઇલા ભાઈને ભૂલાઈ ગયું છે સરસ મજાની કે ભાઈ એમાં છે કે અરગ થઈ ગયો એટલે આમ ખુશી એટલી થઈ ગઈ ખુશી એટલી નવી ગાડી આવે એટલે ખુશી ન હોય મતલબ કોંગ્રેચ્યુલેશન એવું છે હા એવું છે બાકી હે કે ભાઈ તો પોલીસ ફોટો હે કે ગાડી છે ડિલિવરી નાખી એક જો એક આ ભાઈ એક આ ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તમારે એમ જ કેવું હતું એવું હે હવે કે ભાઈ ફોટો કમ્પ્લીટ પાડી લઈ ફાઇનલ ફેમ અત્યારે કે આપણે ગાડીનું ભાઈ કામ શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ જો ટાયર બાયર બધું ખોલી નાખ્યું છે ને અત્યારે કામ ચાલુ છે હા બહાર કાઢ નાખો બધું નોખી કરી નાખી હવે કારે ફિટ કરી રહ્યા કોને ખબર કારે ફિટ થાય એની બેટિંગમાં આપણે બેહવું પડશે હા અંધારું જ થાય અંધારું થઈ જાય અત્યારે જો પેલા 5 વાગી જશે ઓલા 6 વાગ્યા 5 નહીં 6 વાગી ગયા 6 વાગી ગયા હા લાગે તો એવું હવે છે કે ટાઈમ ખાતું જવું પડશે ગાડા આખી ખોલ નીકળે કારે ફીટ થાય ને કે નક્કી નથી એવું છે ભાઈ તો ફેમિલી અત્યારે આપણે કે સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ હતી તો આપણે છે કે મોવાથી નીકળી ગયા ને અત્યારે છે કે હાલમાં અત્રા પહોંચે તો અમારી ગાડી છે કે અત્યારે બંધ પડી ગઈ છે અહીં જો રોય છે કે હાલો જાય છે હજી ગાડી લઈ હું છે કે પાછળ હાલો જાઉં છું ને અહીં હજી અમે અત્રા ના પૂગ્યા ને ત્યાં છે કે અમારી ગાડી બંધ પડી ગઈ છે અત્યારે કે સ્લોપ કે એવું કાંઈ લાગતું નથી ને એમાં એવું છે અમે ફૂલ સર્વિસ કરી હતી બધી પેડ સર્વિસ કરી હતી એટલે કે જે કામ કરો કે એના પૈસા રોકડા દઈને આવ્યા હતા ને હીરો શોરૂમમાં આપણે સર્વિસ કરી હતી અત્યારે છે કે ભાઈ દોડવાનો વારો આવી ગયો છે ઇન્જિન છે કે હા ઉપડતું જ નથી અત્યારે તો દોડીને જાય છે અડધો કિલોમીટર જેટલી દોડી લીધી છે હજી છે કે ઉપીડી નથી ગાડી મીટર ને લાઇટ ને બધું થાય પણ ઇન્જિન છે કે ઉપડતું નથી હવે સર્વિસમાં શું કર્યું હું કોને ખબર એમ વર્કર્સને બધા વી ગયા છે તો આ એ તો અમારે અહીંયા વસાડ છે કે કંઈ મદદ જેવું થાય નહીં એમ અહીંયા અત્યારે કે અમે દોડીને જઈએ કિલો ઉપર થઈ ગયો કિલોમીટર ઉપર થઈ ગયું ભાઈ કિલોમીટર ઉપર થઈ ગયો ને સવાર દિના સર્વિસમાં આવેલા હતા આપણે હા અત્યારે કેટલા 8:30 થવા આવ્યા હતરા પીગા હા ત્યાં પાછી પ્રોબ્લેમ આવી ગઈ હતરા તો પીગાઈ નહોતા આપણે હજી હતરા જો સામે હે ને સામે હતરા હે હજી ના પીગાય નહીં દોડીને થાકી ગઈ દોડીને થાકી ગઈ ઘણી વાર એ દોડ ઘણી વાર હું દોડું છું અહીંયા છે કે મદદ હેઠી મળતી નહીં ભાઈએ પગની ટ્રાય મારી હતી દોડીને બીજા ભાઈ આવ્યા હતા ગાડીવાળા એ મદદ કરી પણ હેઠું આમ સક્સેસ ન ગયું એમ કે પગે ઓલા ધક્કો માર્યો ને કે એ હેઠું હાલતી નહોતી તો અત્યારે કે દોડીને જાય છે હવે આખો દી કર્યો તમને આખો બ્લોક તો જોઈ જ છે આખો દી કર્યો સર્વિસમાં અત્યારે જતા ભાઈ બંધ પડી જાય શું કર્યું કોને ખબર એમ અત્યારે તો એમનો હજી દોડીને જાય છે હવે ત્યાં લોકલ ગેરેજ હશે કે એમાં ત્યાં બતાવી પડશે ત્યાં સુધી મેલ નહીં આવે ને કે પછી ભાઈને ઘરે બોલાવશું એમ અત્યારે મેં કે હતરા પહોંચી ગયા છે ને અહીંયા કે લોકલ ગેરેજ મળી ગયું તેમાં ગાડી મૂકી છે તો અહીંયા કે ગાડી રિપેર કરે છે બાજુમાં કે ડીઝલ ચાલુ એટલે અવાજ નહીં આવે હેઠો અહીંયા કે ત્યાં તો ભાઈ ચેક કરે છે હું વાંધો આવી પછી આપણે શોરૂમમાં લઈને આવ્યા હતા અત્યારે કે પાછી બેટ થઈ ગઈ ભાઈ જોવે
તો ફેમિલી અત્યારે આપણે કે હતર હતા ને આપણે ગાડીને મૂકી દઈએ. હવે કાલે કે હીરો શોરૂમ વાળા બધા લાવશે ને રિપેર કરશે. અત્યારે અમારા મોટભાઈને બોલાવી લીધા છે ને અહીં જો ગાડી લઈ લીધી છે. હવાને આપણે ભૂખા હતા એ ગાડી છે કે ભાઈ અમે ગેરેજે પીડી છે. હવે કાંઈ લીવડ આવીને સારી કરશે. હવે અત્યારે મેં કે ઘેરે રહી હવાને છે કે હવે હેરાન થઈ ગયા છે, કંઈ કામે ન છે ને આખી રાત બગડી આખો દિવસ બગડ્યો કોઈ મેળ ન આવ્યો એવું છે. અત્યારે રાતે પડી અત્યારે રાતના છે કે 10 વાગે હજી કે મેલ કાઢી ન હવે તો બગીને ત્યાં બંધ પડી ગઈ. હવે જાય ઘેરે. તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ફાઇનલ આપણે ઘરે ને ઘરે છે કે ભાઈ વાલું બધું તૈયાર છે. તો બહુ ભૂખ લાગી છે કે સવારની તો કે તરત બેસી ગયા છે વાલું કરો. ચાલો જન્મ જાણે કે ભાઈ રીંગણાનું દાણાનું શાક છાશ રોટલી રોટલો મારા પપ્પા થયું વાવટ્યા હતા કા પપ્પા? હા ખાઈ ન લેવાય હા ભાઈ ખાવ એમ એવું હતું. મારા પપ્પા એકલા વાટેરા બાકી બધા હોઈ ગયા. કેવું રહ્યો આપણે સફર? સારું વાળું કરી ભૂખ લાગી ગઈ બહુ. બહુ ભૂખ લાગી ગઈ હા અને હવાને છે કે બહુ હેરાન થઈ ગયા. ગાડીએ બહુ હેરાન કરી દીધા છે. હવે કાલ હું એનું કંઈ નક્કી નહીં. અત્યારે કે ભાઈ પેર ભરીને વાલું કરી લઈ. હાલો બધા વાલું કરવા.